અને હવે આગળ નજર અન્ય સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। નલિયા 12.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.7, ડીસામાં લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 14, ભાવનગરમાં 16.9 ડિગ્રી તાપમાન, સુરતમાં 19, વડોદરામાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનની જીત। ઇન્ડિયા ગઠબંધનની 56 બેઠક પર જીત, એનડીએને મળી 24 બેઠક। ઝારખંડમાં નવી સરકારના ગઠનની તૈયારીઓ તેજ। જેએમએમના ધારાસભ્ય દળની બેઠક યોજાશે। રાંચીમાં સવારે 11 વાગે ધારાસભ્ય દળની બેઠક મળશે। સીએમ નિવાસે ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવશે। ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ફરી સોરેન સરકારની સત્તા। ઇન્ડિયા ગઠબંધનની સ્પષ્ટ બહુમતી, જામુમો ગઠબંધનની 51 બેઠક પર લીડ, કાર્યકરોએ કરી જીતની। તો મહારાષ્ટ્રમાં ભાજપના જીતને લઈને સુરતમાં પણ જશ્ન મનાવવામાં આવ્યું। ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। ભાજપ નેતાએ કહ્યું કે ભાજપની સાથે હિન્દુત્વની જીત થઈ છે। પીએમ મોદી પર મહારાષ્ટ્રની જનતાએ વિશ્વાસ રાખ્યો। મહારાષ્ટ્રમાં ભાજપની જીત થતાં છોટાઉદેપુરમાં જશ્નનો માહોલ। સાંસદ જશુ રાઠવા ભાજપના નેતાઓ સાથે ઢોલના તાલે નાચ્યા। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી પણ ઢોલના તાલે ઝૂમ્યા। મહારાષ્ટ્રને લઈને ભાજપ પ્રવક્તા પ્રેમ શુક્લાએ કહ્યું કે ધારાસભ્ય દળની બેઠકમાં મહારાષ્ટ્રના સીએમનો નિર્ણય લેવામાં આવશે। અમારી પાસે મોદી બ્રાન્ડ છે। શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે અમને ખૂબ સારા નંબર મળ્યા છે। હું તે તમામ મતદારોનો આભાર માનું છું જેઓ મહાયુતિની પાછળ ઉભા રહ્યા અને આ પ્રચંડ જીત અપાવી। શિવસેના યુબીટી નેતા સંજય રાઉતના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું, સંજય રાઉત માનસિક નાદારીથી પીડિત વ્યક્તિ છે। મહારાષ્ટ્રમાં તેમને કોઈ ગંભીરતાથી લેતું નથી। ઘણી વખત તેમને જોકર પણ કહેવામાં આવે છે અને આજે તેઓએ જોકર જેવી જ વાત પણ કરી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ચૂંટણીને લઈને ટ્વીટ। ઉદ્ધવની શિવસેનાના પરિણામો પર ઉઠાવ્યા સવાલ। અહંકાર માનસિકતા પક્ષને અંતિમ હરોળમાં લાવી। ચૂંટણી પરિણામો પર સીઆર પાટીલની પ્રતિક્રિયા। મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીમાં ખૂબ ભવ્ય જીત થઈ છે। સત્તા મેળવવા વરસાદી ટોપની જેમ નીકળતા પક્ષોને જાકારો મળ્યો। સાંસદ મુકેશ દલાલ સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે બટોગે તો કટોગે, એક રહોગે તો સેફ રહોગેનું સૂત્ર ફળ્યું છે। મહારાષ્ટ્રની જનતાએ સનાતન ધર્મને સાથ આપ્યો। ભારતમાં બીજું પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનતા બચી ગયું। સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે આઝાદી પછીની આ પહેલી ચૂંટણી છે જ્યાં લોકશાહી વર્સિસ તાનાશાહી જોવા મળી। અવધેશ પ્રસાદે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, લોકશાહીની તમામ મર્યાદાઓને ખતમ કરીને ભાજપે આખી ચૂંટણીની કમાન્ડ પોલીસ અને સરકારી અધિકારીઓને સોંપી દીધી। તો વાવ પેટા ચૂંટણીમાં પણ ખૂબ જ મોટો ઉલટફેર થયો છે। વાવમાં કમળ ખીલ્યું છે। સ્વરૂપજી ઠાકોરની જીત। વાવમાં ભાજપની 2000થી વધુ મતની જીત। વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન। કહ્યું, વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે। હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમને 100% જીતનો વિશ્વાસ હતો। વાવ પરિણામ પર ગેનીબેને નિવેદન આપતા કહ્યું કે વાવના મતદારોનો આભાર માનું છું। મતદારોએ કોંગ્રેસને ખૂબ વોટ આપ્યા। લોકોના ચુકાદાને અમે માથે ચડાવીએ છીએ। વધુમાં ગેનીબેને કહ્યું કે ભાજપે જે વાયદા આપ્યા છે તે પૂર્ણ કરે તેવી આશા છે। જાતિવાદી સમીકરણના આધારે ભાજપની જીત। વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતાં રાંધનપુરના ધારાસભ્યે તલવાર ડાન્સ કર્યો। લવિંગજી ઠાકોરે ભાજપ કાર્યાલય ખાતે કર્યો તલવાર ડાન્સ। વાવ વિધાનસભામાં ભાજપની જીત। બનાસકાંઠાના ભાભરમાં જીતની ઉજવણી કરવામાં આવી। ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી।
વાવ બેઠક પર હાર બાદ કોંગ્રેસના ગુલાબસિંહનું નિવેદન, ભાભરમાં અમારાથી ચૂક થઈ ગઈ, આગામી સમયમાં અમે સમીક્ષા કરીશું. વાવમાં જીત પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા. લખ્યું કે યશસ્વી જીત બદલ સ્વરૂપજીને અભિનંદન. વાવની જનતાનો ખૂબ ખૂબ આભાર. રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલે મહારાષ્ટ્ર અને વાવમાં ભાજપની જીત બાદ એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે જલેબી સમોસા બાદ હવે વડાપાઉં પણ હાથમાંથી ગયું. વાવ વિધાનસભાના ભાજપ પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે આ ચૂંટણીએ મને ઘણું બધું શીખવ્યું છે. વાવમાં ભાજપની જીતને લઈ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. અર્જુનસિંહ ચૌહાણને કાર્યકરોએ જીત માટે વધાવ્યા. કાર્યકરોએ મીઠાઈ ખવડાવી ધારાસભ્યનું સ્વાગત કર્યું. કાર્યકરોએ ફૂલહારથી અર્જુનસિંહનું પણ સ્વાગત કર્યું. સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બેન્ડબાજા સાથે ફટાકડા ફોડી કરાઈ ઉજવણી. મેયર દક્ષેશ માવાણીએ કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરાવ્યું. વાવની મહારાષ્ટ્રમાં જીત બાદ સુરતમાં બીજેપી સ્નેહ મિલન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં મજુરામાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. સી.આર. પાટીલનું સંગઠનને લઈને મોટું નિવેદન. સી.આર. પાટીલે પોતાની વિદાયની વાત કરી અને કહ્યું કે હું ઈચ્છું છું કે મારી વિદાય થાય, નવાને તક મળે, નવા આવે એને અભિનંદન. વાવ જીત બાદ વિદાય સારી લાગે છે. મારી પાસે 3 હોદ્દા છે. ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા. ડોક્ટર પ્રશાંત બાકી રૂપિયા લેવા માટે હોસ્પિટલમાં ફરી જોડાયો. 24 લાખ પાછા મેળવવા ખ્યાતિમાં જોડાયો. ખ્યાતિકાંડના નફ્ફટ તંત્રને જીએમસીની બીજી નોટિસ. પ્રથમ નોટિસનો જવાબ ન આપતા બીજી નોટિસ ફટકારવામાં આવી. ખુલાસો કરવા માટે 3 દિવસની મોહલત અપાઈ. ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીઓની વધુ એક કરતૂત. મહેસાણાના ચોરણક ગામમાં પણ હૃદય ચીર્યા બાદ દર્દીનું મોત થયું. લક્ષ્મણ રાવળ નામના વ્યક્તિનું સ્ટેન્ટ મૂક્યા બાદ થયું હતું મોત. ચોરણક ગામમાં 2 વર્ષ પહેલા કેમ્પ યોજવામાં આવ્યો હતો. સ્ટેન્ટ મૂક્યા બાદ 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ છે. પીએમજેવાયની અધિકારી ખુશ્બુ પટેલ પણ ભૂગર્ભમાં છે. અધિકારી ખુશ્બુ પટેલના અગાઉના અનેક કરતૂત પણ સામે આવ્યા. ખ્યાતિકાંડના ભોગ બનનાર સ્વજનનું નિવેદન. પરિજનોની મંજૂરી વગર હોસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરી હતી. મૃતકના પુત્રએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સુરતના કામરેજમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ. મહિલા સર્ટિફિકેટ વગર જ ક્લિનિક ચલાવી રહી હતી. પોલીસે મેડિકલ સાધનો સહિત 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. જીપીએસસી દ્વારા પ્રથમવાર ઉમેદવારોની સંમતિ લેવામાં આવશે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી. લેખિત પરીક્ષા પહેલા ઉમેદવારોના સંમતિપત્ર લેવામાં આવશે. રાજકોટમાં ખુલ્લા ઢાંકણાએ ભોગ લીધા બાદ તંત્ર જાગ્યું. ઢાંકણા રિપેર કરવા માટે મનપાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. અકસ્માતના નિવારણ અને સલામતી માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત. તો રાજકોટમાં સરકારી અનાજનો પૂરતો જથ્થો ન મળતા લાભાર્થીઓને હાલાકી. વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. રાજકોટમાં રામકથા પૂર્વે ભવ્ય પોથી યાત્રા લેવામાં આવી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલો તેમજ વૃક્ષારોપણને લઈ રામકથાનું આયોજન કરાયું. જામનગરમાં બીઆરસી ભવનમાં પુસ્તક પલળવાના મામલે આધાર પુરાવાઓ ગુમ થયા. ડીપીઓ કચેરીમાંથી ફાઇલ ગુમ થયાના પણ આક્ષેપ. સુરતમાં હવે વરસાદી પાણી નિકાલ માટે આયોજન. હેમાદમાં પાણી નિકાલ માટે લાઇન નાખવામાં આવશે. પાણી નિકાલની લાઇન માટે 48.58 કરોડની મંજૂરી. ભરૂચ અંકલેશ્વર હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો. અમરાવતી ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને ટ્રાફિક જામ સર્જાયો. હાઈવે પર 4 થી 5 કિલોમીટરના ટ્રાફિકમાં વાહન ચાલકો અટવાયા.